બોલો રામદેવ પીરની જે આજે આપણે આણંદમાં મુલાકાત કરી રહ્યા છીએ બાબા રામદેવ પીરના પરમ ભક્ત. હવે બાપુ, તમારું નામ શું છે? મારું નામ છે વાસુદેવભાઈ ઉપાધ્યાય. બાબા રામદેવ પ્રચાર પરિષદ ઓકે. રાષ્ટ્રીય સંયોજક છું. હા. અને રણુજાથી મને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે હા. બાબા રામદેવ સેવા સમિતિ દ્વારા. જે રામાપીરની અત્યારે 19મી પેઢી ચાલે છે. બાપુ શ્રી આનંદસિંહજી કંવર બાબા રામદેવજીના વંશજ છે. એ મને બાબા રામદેવ પ્રચાર પરિષદના રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે. ઓકે. હવે આ રામદેવ પીર બાપા રહ્યા, એમનો જન્મ ક્યારે થયો એ તમે છે જણાવશો? અત્યારે જે હમણાં જે ભાદર મહિનામાં જે આ મેળો ભર્યો છે, આ અત્યારે રામદેવજીનો જે 641મો મેળો હતો. 641 વર્ષ થઈ ગયા આ રામાપીરનો અત્યારે મેળો જે ચાલી રહ્યો છે. તો અમે એની ઉજવણી જે હમણાં કરી ભાદરવા દસમના દાડે, અને 641 વર્ષ થયા છે રામાપીરનો જે મેળો ભરાયો છે. આ રીતના. હા, એવું. હવે રામાપીરનો જે જન્મ થયો ત્યારથી એ રામાપીર બાપાએ જે સમાધિ લીધી ત્યાં લગીના શું શું પરચા એ વિશે જણાવો. હવે રામાપીર છે ને એક દ્વારકાધીશ કૃષ્ણનો અવતાર છે. હા. એના જે પરચા છે, એનો પરચાનો કોઈ પાર છે નથી. હજુ સુધી આનો કોઈ ઇતિહાસ જાણી ના શક્યું કે ભગવાન છે પોતે. ભગવાનનો હજુ કોઈ ઇતિહાસ ના હોય. અને હજારોની તાદાદમાં પરચા આપ્યા છે. અને અત્યારે રામદેવરામાં જે આપણે મૂલગીરી બાપુ છે, જેની બુક બનાવેલી છે, અને જે જગ્યાએ કથા હોય આ જગ્યાએ પોતાની બુક આપે છે, તો એમાં અમે લોકો કઈ હજારોની તાદાદમાં રામાપીર પરચા આપ્યા છે. અમુક 108 પરચા બતાવે છે, કોઈ અમુક ભજન ગાવે છે એમાં 24 પરચા બતાવે છે, અમુક જણ 12 પરચા બતાવે છે. તો આ રીતના શું છે કે જે લોકોને જે રીતનો જે ત્યાંથી રણુજાથી જે ઇતિહાસ મળ્યો છે, આ રીતના રામાપીરના પરચા બતાવે છે. રામાપીરના પરચા આમ જોવા જઈએ ને તો જે જગ્યા રામાપીરનું અત્યારે મંદિર બન્યું છે તે જગ્યાએ રામાપીરના પરચા વગર મંદિર થાય નહીં. તો રામાપીરના અનેકો પરચા છે. એક તો જન્મમાં એમને પરચો આપ્યો. બિલકુલ. એમાં જે શરૂઆત કરીને તો શાસ્ત્ર અનુસાર જે રામાપીરનો જે કથા વાચકો છે આ રીતનું કહેવામાં છે કે જે પ્રથમ જે પરચો છે રામાપીરનો, આ પોતાના જે પિતાજી છે રામાપીરના, એમને પરચો આવ્યો કે કંકુના પગલા આંગણે પડ્યા. પહેલા જ પગલા પડ્યા. પછી જે બીજો પરચો છે ને એમના માતાજી છે મેણાદે. તો મેણાદેજીને પરચો આવ્યો કે જ્યારે મેણાદેજી બેઠા હતા એમને મનમાં આવ્યો કે પગલા તો પડ્યા કંકુના, ખબર નહીં કોઈ પાડી દીધા હશે. પણ એને મનમાં આવ્યું કે એવું પ્રશ્ન ઉભો થયો કે કદાચ કે હવે કહે છે ભગવાન છે. એને એક મનનો ભાવ જોઈને રામાપીર ત્યાં બેઠા જે દૂધ હતું ને બહાર નીકળતો હતો, ત્યાં બેઠા હાથ પસાર થયો, એના દેહ છે ત્યાંથી નીચે ઉતારી દીધી દૂધની. એટલે માતા મેણાદના પરચો આવ્યો. પછી જે નાના ધીરે ધીરે મોટા થયા, તમને લાગ્યો કે ભાઈ મારે કપડાને ઘોડો બનાવવો. ક્યાં રામાપીરના આ રીતની લીલા બનાવવાની હતી, લોકોને બતાવો પોતે આગળ સંસારમાં કઈ રીતો કેમ શું થશે, આ રીતે ધીમે ધીમે ચાલુ થયા. તો ત્યાં એક કપડાનો ઘોડો બનાવ્યો. જ્યારે લાઈન ઉભો કર્યો તો રામાપીર ઉપર બેસીને કે ભાઈ તું કપડાના ઘોડાને તું ચાલ. હવે બધા ત્યાં દરબારમાં બધા બેઠા હતા. બોલે કે કપડાનો ઘોડો કોઈ ચાલતો હશે. તો ત્યારે એને એક લગામ સેજ ખેંચી તો કપડાનો ઘોડો આખો પોકળના ઉપર આ ઘોડો ઉડીને પાછળથી આવ્યો. હવે ત્યાં આગળ રામાપીરના જે ગુરુ બાલીનાથજી મહારાજ, એમને ત્યાં સુધી બહુ આતંક હતો એક ભેરુ નામના રાક્ષસનો. ભૈરવ રાક્ષસનો બહુ આતંક હતો ત્યાં આગળ. અને મેન શું છે, ભગવાન જ્યારે અવતાર લેવે ને તો આવા કોઈ રાક્ષસનો વધ કરવાનો હોય,
એ આપસમાં જાતિવાદ મિટાડવાનો, એ મનમાં ભેદભાવ મિટાડવાનો, એ ઊંચ નીચનો જે આ ચાલી રહ્યો છે અત્યારે ઠેર ઠેર આ બધું ખતમ કરવાનું, એના માટે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર લે છે. તો આ એક મારી દ્રષ્ટિથી એવું લાગે છે કે આ ભેરુ રાક્ષસને મારવા માટે જ ભગવાન અવતાર લીધો છે. તો ભેરુ રાક્ષસને ત્યાં જ્યારે વધ કરવાનો ટાઈમ આવ્યો ને, જે તો બાલીનાથજીને ત્યાં ટાઈમ બાપુ રામ સાફીરને ઉભા રહ્યા અને બહુ બાળક રૂપમાં હતા, બહુ સુંદર હતા. ત્યારે બાલકનાથજી જોઈને કહ્યું કે તમે આ બહુ નાના છો, તમે અહીંયા કેમ આવી ગયા કે આ એરિયામાં તો કોઈ જગ્યાએ કે કોઈ માણસ નથી, તમે કેમ અહીંયા પહોંચી ગયા? તો પછી કંઈ વાત ચાલી તો જો બાપુ કે હવે હું તો અહીંયા આવી ગયો કે હવે મને કઈ જગ્યા કોઈ હોય તો મને બતાવજે, હું જઈને છુપાઈ જાઉં કે. તો તે બાલકનાથજી જે મહારાજ હતા આપણે બાલીનાથજી જઈને આપણે પોતાની કુટિયામાં છુપાડી ઉપર ગુંદડું જેવું આમ નાખી દીધું. નાખી દે જ્યારે ભૈરવ રાક્ષસ થી આવીને બાલકનાથજી જો બાપુ અહીંયા તો કોઈ માણસ ની મને આમ દુર્ગંધ આવી છે, વાસમાં જો માણસ કઈ છે મને માણસ દેખાય છે ને આજે હું તમને ખાઈ જઈશ કે. એટલે ભગવાને કીધું ખાઈ જઈશ. હા, હું અમને ખાઈ જઈશ કે મને માણસ બતાવો કઈ જગ્યા છે કે. તો ગુરુજી જોયું કે યાર આ તો આજે મને ખાઈ જવાનું કેવું ભાઈ અંદર કે કુટિયામાં છે જાય જોઈ લે. હવે ભૈરવ રાક્ષસ થઈ ચાલ એટલે ગોદડી ખેંચવાની ચાલુ કરીને આજે કેવું કે કઈ મીટરની તાકાતમાં પેલી ગોદડી આમ વધતી ગઈ, લાંબી થતી ગઈ ગોદડી. અને આપણે જે કથાવાચક છે ને આનું કહે છે કે ગોદડી લાંબી થઈ ગઈ જ્યું જ્યું દ્રૌપદીનો ચીર, ખેંચ ખેંચના થક ઉઠ્યો મનમાં હોયો આધીર. અને મનમાં ભાવના જાગી કે આ જરૂર કોઈ ભગવાન જ છે, તો કે ગોદડી એટલી લાંબી ના થાય કોઈ દાડે. જ્યારે ભૈરવ રાક્ષસ આગળ દોડવાનું ચાલુ કર્યું ને તો રામ સાફી એને પાછળ પાછળ ભાલો લઈને પાછળ દોડ્યા. જાય જ્યારે કલાથી ઉપર આકાશમાં ઉડવાનું ચાલુ થયું તો રામાપીર કંઈથી આકાશમાં વધ કરીને નીચે નાખી દીધો. એક નાનો બાળક જેવો હતો, એકદમ બહુ નાના બાળક જેવો, એને છાતી ઉપર ચડી બેસી ગયા ઊંચો પકડીને. તો એક આજે રામાપીરના બહુ મોટા મોટા કથાવાચક છે, આજ ગાયક કલાકારો છે, આ કહે છે કે ભૈરવ રાક્ષસને વધ કર્યો ને આ ટાઈમે તો પૂરે જેટલો જે એરિયામાં એનો આતંક હતો ને પ્રજા બહુ ખુશ થઈ એને કે ભાઈ આજ આપણે એક ધરતી ઉપર જે આતંક પૂરો થઈ ગયો. હા, એટલે કહેવાનો રાક્ષસ મરી ગયો એટલે પ્રજાને જે ત્રાસ હતો એ ત્રાસનો રાહત રહી એટલે બધા ખુશી અનુભવી. તો ભૈરવડાને પટક પછાડ્યો અને ચડ બેઠા છાતી પર, મહાકાળ પર બાળ ચડ્યો જ્યું શેર ચડે હાથી પર. આ રીતે નાનો બાળકને હાથી જેવો રાક્ષસને ઉપર ચડીને એનો આખો વધ. એટલે એક જાતનું એવું થયું કે ભગવાન જ છે, આવડા મોટા રાક્ષસને આ રીતના વધ ના કરી શકે એટલે પહેલો તો પડતો ક્યાં મોટો પડતો ક્યાં હતો, મોટો પડતો. પછી શું છે ત્યાં આખો રજવાડો હતો. તો ત્યાં આગળ આપણે મિસ્ત્રી લઈને જ્યાં પહોંચી જાય વણજારો, ખાંડ લઈને જતા હતા. એમનો કહેવામાં આવ્યું કે લાખો વણજારો મિસ્ત્રી લઈને નગરમાં પહોંચ્યા. તેમને લાગ્યું ભાઈ નગર છે અહીંયા આપણો લગાન આપવું પડશે એમને, એટલે વેરો ત્યારે પેલું વેરો લગાન આપવું પડશે. તો આપણે એને શું છે કે રાજાઓના છોકરા છે અને આપણે કહીએ નમક લઈને આવ્યા છે. આ રીતના રામાપીર તો હવે પોતે ભગવાન છે. એમને કહ્યું ભાઈ કે શું છે કે ભાઈ આ તો કે એમાં મારે કે નમક છે કે મીઠું છે, મીઠું કર મીઠું કે જેવું જેની ભાવના જેવો ફળ પાવના. તો આ રીતના પછી આ બીજા માણસો જોયું અને મીઠું એટલે એમણે જેવું વિચાર્યું એવું ભગવાને કરી બતાવ્યું એટલે ડાયરેક્ટ મીઠું બની ગયું. પછી ત્યાં કોણ આવ્યો તો કે રામાપીર કરી આવ્યો તો રામ સાફીર ને તો કે જા ભાઈ એને પાછો પગે પડ્યો આપો મારા નાના છોકરા છે મને બચાવી લો. તો પછી મિશ્રીનો લોણની મિશ્રી એટલે ફરી વર્ષ બની આવે પલભરમાં બની જાય. આ એક રામાપીરની લીલા છે. તો આ રીતના દેસુરીનો બાણિયો ધડસુ માથો જોડ આખો માથો કાપેલો ફરી પાછો જોડ્યો. તો એવા રામાપીર ઘણા બધા પરચા આપ્યા છે, મતલબ બહુ જ પરચા આપેલા છે. હવે આ તમે રામદેવ પીરના આ જે રંગ એમાં તમારો હોદ્દો જે અત્યારે જે પીઢીઓ ચાલી રહી છે રામદેવજીની, એમાં જે અત્યારે બાબા રામદેવ સેવા સમિતિ રામદેવરા કરીને ત્યાં આપણો ઓફિસ છે ત્યાં આગળ, પણ ત્યાં હાલમાં ત્યાં બેસે છે બાપુ શ્રી આનંદસિંહજી તંવર.
और રણુજા જે મંદિરમાં જે ગાદીપતિ છે હાલમાં હા એમનું નામ છે રાવ શ્રી ભોમસિંહજી તંવર. હા તો બાપુ આણંદસિંહજી તંવર છે ને એમને 2017માં હા પોતે સર્વે કર્યો, બધી જગ્યા ફરીને ત્યાં રણુજામાં એક ભવ્ય મેળાનું આયોજન રાખેલો. હા. એનું જે આપણે 31st હોય ને, હા 31st ના દિવસે ઘણા બધા ભક્તોને ત્યાં ભેગા કર્યા. હા. ઓલો 1 લાખની આજુબાજુ ત્યાં ભક્તો ભેગા થયા. લાખો દાદાના ભક્તો ત્યાં ભેગા થયેલા. તો ત્યારે એક રામાપીરનો પ્રોગ્રામ કરેલો, એક શ્યામ ગુણે છે સરદાર કે નામ. હા ત્યાં આગળ પ્રોગ્રામ પત્યોની જાણે એક નામ રાખેલો, બાબા રામદેવ પ્રચાર પરિષદ. હા और બીજું નામ રાખ્યું રામદેવ સેવા સમિતિ. હા રામદેવ પ્રચાર પરિષદમાં બાબા રામદેવજીના જે મંદિરોના પૂજારી છે ને એમને બધાને આપણે જોડવાનું કાર્ય ચાલુ કર્યું. હા રામદેવ ભક્ત સંગમમાં જે માણસ ગણેલા માણસો છે, બિઝનેસમેન છે, આ લોકોની ટીમ બની, એટલે 2 ટીમો તૈયાર કરી રાખી છે. તો તે ટાઈમે મને યાદ છે કે આણંદમાં મને એક જિલ્લા સંયોજક તરીકે મને પદ આપેલો. ઓકે તમે વાસુદેવભાઈ, તમે આણંદમાં એક જિલ્લા સંયોજક છો, और આણંદમાં જેટલા બી રામાપીરના મંદિર આવે તો એને જાળીને આવજો, અને મંદિરના પૂજારીને મળજો, એમના બાયોડેટા લેજો, और એના કોણ મંદિરના પૂજારી છે, એનો ટ્રસ્ટી કોણ છે, હા અને બધાને તમે બાયોડેટા લેજો. તો આ માણસ મંદિરના બાયોડેટા આપણે રણુજામાં લખવામાં આવશે. હા તો આપણે આણંદમાં સર્વે કર્યો. તો લમસમ હું 10-12 વર્ષ સુધી મને આણંદનો જિલ્લા સંયોજક કર્યો. પછી મને ગુજરાતના અધ્યક્ષ બનાવ્યા. તો હું 5 વર્ષ, મને લાગે 5 થી 6 વર્ષ સુધી હું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રહ્યો. હા और અત્યારે મને 4 મહિના જેવું થઈ ગયા છે. હું અત્યારે આખે રાષ્ટ્રનો સંયોજક છું. ઓકે. હવે આ બાબા રામદેવ પ્રચાર પરિષદનો મહત્વ શું છે એ છે જણાવો. મહત્તમ એવું છે કે અમે જે બાબા રામદેવ પ્રચાર પરિષદ બન્યો છે હા એમાં પૂરે ભારતમાં જેટલા બી મંદિરના પૂજારીઓ છે હા આ બધાને આપણે એકજૂટ કરવામાં અમે કાર્ય કરી રહ્યા છે. હા और એમાં શું છે, એક પૂજારી બીજે પૂજારીને ઓળખવું જોઈએ. હા ઓળખતા આજે આપણા આણંદનો પૂજારી છે ને હૈદરાબાદ ગયો તો એને કોઈ બી તકલીફ પડી તેને મનમાં એવું રહી જવું જોઈએ કે અહીંયા રામાપીરનું મંદિર હશે ને તો કદાચ મને ઓળખતો હશે, અને ત્યાં આપણે રિસીવ લેવાનું ઉતાર બધી સફળ મળી જાય. સગવડ મળી જશે. હા આ રીતના એક મુહિમ ચાલુ કરી આખે ભારતમાં હા જેટલા બી પૂજારીઓ છે એકબીજાને ઓળખતા હોય, સંપર્કમાં સંપર્કમાં રહે એના માટેનું આયોજન. આયોજન છે. અને એમાં શું છે કે જેટલા બી જે રામાપીરના કથા વાચક છે, હા ચાહે ગુજરાતના હોય કે રાજસ્થાનના હોય કે એમપીનો ગમે તેના કથા વાચક એને બી અંદર જોડવામાં આવ્યા છે. એમાં પછી રામાપીરના જે ભજન ગાતા હોય, જે ખાલી રામાપીરના ભજન ગાવે, આ લોકોને અમે આ સંગઠનમાં જોડવા આવ્યા છે. ઓકે. હવે આ તમારું સંગઠનનું કાર્ય શું કરી રહ્યા છે? અમારું સંગઠન કાર્ય કરી રહ્યા છે કે કોઈ બી માણસને ગમે તે સમજો કે આજે મારા રામાપીરના જે ભગત જે જોડાયેલા છે એ મને ઓળખતો હોય કે નહીં ઓળખતો હોય, યા પછી અમદાવાદમાં મારા જે સંયોજક છે એને ઓળખે ના, એનો કોઈ મતલબ નથી. આજે રામાપીરનો ભગત છે, કોઈ બી જગ્યાએ માણસ ફસાયેલો હોય તો એના એક ફોન ઉપર 4 માણસ ત્યાં આવીને ઊભા રહી જશે, એનું કાર્ય સફળ થઈ જશે, એને કોઈ તકલીફ ના પડે, પૈસાથી લઈ એનું આખું સગવડ ત્યાં કરે છે. અમારું સંગઠનનું કાર્ય છે. પણ મેન જે અમારું કાર્ય એક જ લક્ષ્ય છે કે જેટલા બી રામાપીરના ભગત છે એને એક છત્ર નીચે આપણે લાવવાનું કાર્ય અમે કરી રહ્યા છે, અને અમે સફળ બી થઈ રહ્યા છે. હા ઓકે. હવે તમારા સંગઠન દ્વારા કોઈ મુહિમ ચાલુ કરેલ છે ખરી? એમાં જે અમારો જે રામાપીરનો જે સંગઠન ચાલી રહ્યું છે એમાં એક મુહિમ તો ઘણી બધી ચાલુ કરી છે, અને હર મુહિમમાં અમે સફળ પણ થયા છે. હા જે આપણે રણુજામાં બાબા રામદેવ સેવા સમિતિના જે અધ્યક્ષ છે હા બાપુ શ્રી આનંદસિંહજી તંવર, એમને એક મુહિમ ચાલુ કરી કે રણુજામાં બધું જોઈને ચાલુ કરી કે જેટલા બી રામાપીરના ભગત રણુજા જાય ને નાની નાની ધજાઓ લઈને ત્યાં પહોંચે છે. નાની ધજા લઈને પહોંચે છે. હવે પેદલ યાત્રા કરીને ત્યાં આવે છે. આ ઘરેથી લઈને નીકળે ને તેને ચાંદલો કરે છે, આખું હાથ ઉપર રાખે, રસ્તામાં એને નીચે નહીં મૂકવાની. તો એ રણુજા લઈને પહોંચે ને તો આજે
લાખોની તાદાદમાં ધજા ત્યાં પહોંચે છે અને ત્યાં મૂકવાની કોઈ જગ્યાએ સગવડ બહુ ઓછી છે. હા હા તો આ ધજા શું છે આપણા હાથમાં લઈને ત્યાં પહોંચે છે, બાબાના દરબારમાં ચડી છે. આ ધજા ત્યાં પગમાં આવે છે, હા લોકોના પગમાં આવે છે. લોકોના પગમાં આવે છે. તો એમાં શું છે બહુ મન દુઃખ થાય કે એટલે એના બાબતે તમે શું કહેવા માંગો છો? સંજોગે ધજા બધા અહીંથી લઈને જાય છે અને ત્યાં લાખોની ધજાઓ આવે છે, લાખો ત્યાં ધજા રાખવાની જગ્યા નથી, તો એના માટે તમે આ રામદેવ પીરના જે ભગતો રહ્યા અને પગપાળા સંઘ જાય કે ઉમે દર્શન કરવા જાય ધજા લઈને જાય છે, એમને તમે શું જણાવવા માંગો છો? એટલે અમે આ 2 વર્ષથી અમે આ મુહિમ ચલાવી રહ્યા છે. તો ગઈ વર્ષે અમે આ મુહિમ ચાલુ કરી તો લોકો સુધી અમારો પ્રચાર પહોંચ્યો છે. સોશિયલ મીડિયા જરીએ લોકો જોડે અમે પહોંચી દીધું છે કે આ ધજાવા લોકો ત્યાં લઈને પહોંચે છે. અને આ ધજા આપણે ભક્તોના પગમાં આવે છે. તો આ ધજા અમે મુહિમમાં એવો સિસ્ટમ કર્યો છે કે આ ધજા ગમે તે ભગત લઈને ત્યાં પહોંચે, બાબાના દરબાર ધજા ચડાવો, આ ધજા પાછા આપણે પોતાના ઘરે લઈને આવો, ઘરે લઈને આપણે ઘરના ઉપર આ ધજા લગાડો. ઓકે, કહેવાનો મતલબ અહીંથી ધજા તમે લઈ જાઓ, વાતે ગાતે લઈ જાઓ, એની પૂજા પાઠ કરો, ત્યાં ભગવાનના ચરણોમાં મૂકી પાછી ઘરે લાવો ને ઘરે પોતાના ઘરના ઉપર ધજા ફરકાવો બિલકુલ કે જેથી રામદેવ પીર આપણે ઘરે હયાતમાં રહે. હયાતમાં રહે. હા ઓકે, હવે આ તમે કઈ કઈ પ્રાંતમાં સંગઠનની મુહિમ ચાલે છે એ છે જણાવશો? એમાં શું છે દર વર્ષે અમે સંયોજક ચેન્જ કરતા હોય. જે શરૂઆત સ્ટાર્ટિંગમાં જે આ જ્યારે મુહિમ ચાલુ કરી બાપુ શ્રી આનંદસિંહજી તંવર, ત્યારે એક સુખી સંઘ જો નોખાથી રણુજા જાય છે, એમાં હજારોની તાદાદમાં ભક્તો રણુજા પેદલ યાત્રા કરે છે. તો ત્યાં સંઘના જે આપણે સંચાલન છે સંરક્ષક છે લાલચંદજી ઉપાધ્યાય, અને મારા ફાધર છે, એમને રાષ્ટ્રીય સંયોજક બન્યા. હર ઘર નેજા ઘર પર નેજા. હર ઘર નેજા ઘર પર નેજા. ઘર પર નેજા. એમાં ગઈ વખતે મતલબ લાખોની તાદાદમાં ભક્તો ઘરના ઉપર નેજો લગાડ્યા. તો ત્યારે રણુજામાં આજે નેજાઓનો જે ચાલી રહ્યો તો ટ્રેક બહુ ઓછી નેજાઓ ત્યાં જોવા મળી કે આપણા પગમાં ના આવે. અને આ વર્ષે ફરી આ મુહિમ આપણે રિપોર્ટ કરી ત્યારે બોમ્બેમાં આપણે કપૂરચંદજી સુતાર છે, એમને આપણે રાષ્ટ્રીય સંયોજક બન્યા સમિતિ તરફથી. તો કપૂરચંદજી આ મુહિમને આગળ વધારી, હર ઘર નેજા ઘર પર નેજા. તો આ વખતે અમે ટાર્ગેટ આગળ ઓછામાં તો 10 થી 15 લાખ પબ્લિક પોતાના ઘર પર નેજા લગાડી. એટલે કહેવાનો મતલબ રામદેવ પીરના ભગત હોય કે ગમે તે હિન્દુ સનાતન ધર્મના ભગત હોય, રામદેવ પીરે પગે લાગવા જાય તો ઘર ઉપર જરૂર ધજા રાખે. બિલકુલ બિલકુલ એકદમ. જેથી ઘર એક મંદિર અને રામાપીરનો ઘરે વાસ રહે. બરોબર? હા ઓકે. હવે કયા કયા રાજ્યોમાં આ સંગઠનનો સંયોજક છે? જેમ કે અમે આ જે સંયોજક બનાવવાનું ચાલુ કર્યા, તમે જે શરૂઆતમાં બહુ ભક્તો એમાં જોડાય છે, અને બહુ ભગત જોડાય. અમારી પ્રેરણા જે સમિતિની જે છે ને, અમારી જે સંગઠનની પ્રેરણા લઈ પોતાના બી સંગઠન ઊભા કરી રહ્યા છે, અને પ્રચાર રામાપીરનો જ કરે છે. પણ જેમ અમારે જેમ દિલ્હીમાં છે, દિલ્હીમાં જે આખે દિલ્હી પ્રાંતના જે સંયોજક છે બલબીરસિંહ મોડાઈ, તે રામાપીરનો બહુ મોટો મંદિર છે. और આ મંદિરને મિની રણુજા કહેવામાં આવે છે. આ દિલ્હી પ્રદેશ સંયોજક છે. પછી આપણે હરિયાણામાં બહુ મોટો મંદિર છે, એમાં ફતેહદાસજી મહારાજ આખો હરિયાણા કવર કરેલો છે. और એમને આપણે હર ઘર જ્યોત, હર ઘર જ્યોત और ઘર પર જ્યોત, ઘર પર જ્યોત એને રાષ્ટ્રીય સંયોજક બનાવ્યા છે. એને બી હું તમને આગળ મેં તો બતાવીશ કે એનું શું છે કાર્ય. ઓકે. और ગુજરાતમાં જે છે આપણે જે રામદેવ ભક્ત સંગમના સંયોજક છે આ પ્રકાશભાઈ એમ બારોટ છે. એમાં શું છે 2 પાર્ટ ચાલી રહ્યા છે. એક તો રામદેવ ભક્ત સંગમ, બાબા રામદેવ પ્રચાર પરિષદ. તો દરેક જગ્યાએ આપણા 2 ભક્તો ઊભા કરેલા છે. તો જેમ કે હું બાબા રામદેવ પ્રચાર પરિષદ રાષ્ટ્રીય સંયોજક છું, તો રામદેવ ભક્ત સંગમના હરજીવનભાઈ ખોયલા જે આપણે ભુજથી આવે છે એ રાષ્ટ્રીય સંયોજક છે. ઓકે. હવે ગુજરાતમાં 2 પદાધિકારી છે. તો રામદેવ પ્રચાર પરિષદના આપણે મનુદાસ બાપુ છે,
જે મોડાસામાં ગાદીપતિ છે, હા. આખો ગુજરાત સંત મહાત્માઓનો કવર આ ભાઈ કરે છે. હા. રામદેવ ભક્ત સંગમના જે પ્રકાશભાઈ બારોટ છે, હા. જેટલા બી યુવા છે, પોલીસ ખાતામાં છે, ડોક્ટર છે, હા. બિઝનેસમેન છે, એનો હેન્ડલ પ્રકાશભાઈ બારોટ કરે છે. એટલે જ્યાં જ્યાં ભક્તિ કરતા હોય ને રામદેવજીને માનતા હોય એ બધા ભક્તોનું એન્ડ ઓવર છે. હા. ઓકે. જેમ રાજસ્થાનમાં છે, તો રાજસ્થાનમાં તો આપણે ઓફિસ છે, પછી એમને સોશિયલ મીડિયા તરીકે છે બાબા ગુરુ મનોજભાઈ ઉપાધ્યાય કરી છે. વોટ્સઅપ ગ્રુપ બધા છે. તો એમાં શું છે, રાજસ્થાનમાં બધું કવર મનોજભાઈ કરે છે. પછી આગળ તમે મહારાષ્ટ્ર જાઓ હા. તો મહારાષ્ટ્રમાં આપણે એક ગોધીયા કરીને જિલ્લો છે, ગોધીયા. હા. તો તે અંકિતભાઈ તિવારી રામદેવ ભક્ત સંગમના રાષ્ટ્રીય સંયોજક છે, આપણા મહારાષ્ટ્ર સંયોજક છે. और रामदेव बाबा रामदेव प्रचार परिषदમાં હા. બાપજી છે ત્યાં આગળ. और એમનો જૈન સમાજમાં બહુ મોટો નામ છે. જૈન સમાજ જૈન બહુ મોટો નામ છે. છતાં રામદેવજીને માને છે. છતાં રામદેવપીરને માને છે. और આ પૂનાથી બિલોંગ કરે છે. और બહુ બધા ભક્તોને જોડવાનું કામ કર્યું છે. અશોકજી મુથા હા. મહારાષ્ટ્રના રાષ્ટ્રીય સંયોજક. પછી આપણે આગળ જઈએ તો કર્ણાટકમાં ઈશ્વરલાલજી જાજરા છે, એમપીમાં છે. તો આ રીતે અમે પૂરો આખો હિન્દુસ્તાન કવર કરેલો છે એમાં પૂરો એકદમ. ઓકે. હવે આ રામદેવરામાં તમે નવું શું કર્યું છે જેનાથી ભક્તોને એનો લાભ મળે? એમાં શું છે કે જેમ અમારે કઈ મુહિમ ચાલુ જ હોય ભક્તો માટે કે ભગતને તકલીફ ના પડે. રણુજામાં અમે બહુ ટાઈમ પહેલા હા. મંદિર પરિશ્રમની આજુબાજુ બધું દારૂ વેચાતો હતો. હા. હા. ઓકે. દારૂ વેચાતો હતો તો જે આપણા રામાપીરના વંશ છે બાપુ શ્રી આનંદસિંહજી કુંવર, હા. और ત્યાં આગળ ઓફિસમાં બેઠા છે બાબા રામદેવ સેવા સમિતિ સચિવ ખેતમલજી શર્મા. હા. એમને બધા મિટિંગ કરીને સંગઠનવાળા બધા ભેગા થાય કોર કમિટી અનુસાર કે ભાઈ મંદિર પરિસરના આગળથી આ બધું ના થવું જોઈએ. એને આપણે 2 કિલોમીટર 3 કિલોમીટર એનાથી દૂર લઈ જઈને આ વસ્તુ વેચાણ કરતો ચાલે, પણ મંદિર પરિસરની આજુબાજુ આ વસ્તુ ના હોવું જોઈએ. અને કે ત્યાંની સરકારને તમે આ જણાવ્યું નથી કે આ દારૂ વેચાઈ રહી ત્યારે એ બાબતે કંઈક એનું એક્શન લે? આ ટાઈમે બાપુ આનંદસિંહજી તમાર અનશન પર બેઠેલા. હા. જો બાપુ એમને મંદિર હોવા રામદેવ પીરના પડતા છે અને છતાં જો રામદેવ પીરના જે મહંત રહ્યા એમને અનશન પર ઉતરવું પડે તો આપણી આ સરકાર છે તો સરકારના જે મુખ્યમંત્રી છે એ શું ધ્યાન દે? એમને હકીકતમાં તો આ એક્શન લેવી જોઈએ. એ બાબતે તમારે શું કહેવું? ત્યારે બાપુ અનશન ઉપર હતા ત્યારે આ ધીરે ધીરે એનો કલેક્ટર સાહેબ જોડે પહોંચ્યો. આગળ વધતા જ્યારે આપણે રાજસ્થાનના વડાપ્રધાન હતા અશોકભાઈ જે આપણે, ત્યારે અમે બધા ચાલુ બાજુથી એમને બહુ પ્રેશર કરેલો હતા કે આ બાપુ અનશન ઉપર બેસી ગયા છે, એનો કશું નિર્ણય આવશે નહીં. ત્યારે ગેહલોત સાહેબ પોતે આવીને બાપુને અનશન તોડાવ્યો વડાપ્રધાન. આજે મારી દ્રષ્ટિમાં કોઈ જગ્યાએ કે કોઈ મોટા પદાધિકારી આવીને હજુ સુધી અનશન તોડાવ્યું નથી, પણ બાપુના મારા ફોટા બી પડ્યા છે. ઓર આપણે રાજસ્થાનના વડાપ્રધાન જે અશોક ગેહલોત સાહેબ જ્યારે હતા મુખ્યમંત્રી પોતે આવીને અનશન તોડાયો ઓર આશ્વાસન આપ્યો હતો કે હવે આ નહીં થાય, આ બધું ના થાય, પણ હજુ સુધી ત્યાં ચાલી રહ્યો છે. પણ એનો હજુ કોઈ ત્યાંના મુખ્યમંત્રીએ કહ્યું છતાં પણ એમનું હજી લગી ગ્રહણ થયું નથી એટલે ચાલુ થયું થયું બિલકુલ થયું નથી. અને હવે શું છે કે પછી આપણે એક દિલ્હીથી ટ્રેન આવતી હતી. એનું નામ હતું ઇન્ટરસિટી એક્સપ્રેસ. તો બાપુના મનમાં ભાવના જાગી કે ભાઈ આપણે એને વધારે રામાપીરના ભક્તો એમાં આવે છે ટ્રેનમાં. નામ છે ઇન્ટરસિટી એક્સપ્રેસ. આપણે એનો નામ રાખી દઈએ, એનું નામ નવું નામ રાખીએ તાકી ભક્તોને મનમાં રહે. તો પછી એનો ટ્રેનનું નામ નક્કી કર્યું કે રણુજા એક્સપ્રેસ. રણુજા એક્સપ્રેસ કર્યો. તો પછી બાપુ બહુ એમાં સંઘર્ષ કર્યો. અમે જેટલા બી રામાપીરના ભક્તો છે અમારા જોડેલા બધા અમે મુખ્યમંત્રીને લેટર લખીને આપ્યા હતા. અહીંથી આખે ગુજરાત, મહારાષ્ટ્ર, એમપી, દિલ્હી, હરિયાણા, પંજાબ બધી જગ્યાથી અમે લેટર લખીને આપ્યા હતા. ત્યારે આપણે રેલ મંત્રી હતા પિયુષ ગોયલ સાહેબ.
ત્યાં સુધી એમને આપણી માહિતી પહોંચી और એનો ટ્રેનનું નામ ચેન્જ કરાવી દીધો. હા, અને અત્યારે શું નામ? અત્યારે એનું નામ રણુજા એક્સપ્રેસ જ છે. સરસ લો. और એમાં જ્યારે ટિકિટ લઈને પ્રથમવાર રણુજા પહોંચ્યા ને હા ત્યારે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે એમનો હા, એ ધ્વજા ફરકાવીને એનું સ્વાગત કર્યું. સ્વાગત કરીને હા, સ્વાગત કરીને એને શરૂઆત કરી. શરૂઆત હા, કરી. હવે એક બીજું કામ છે. આણંદની આજુબાજુ આણંદ જિલ્લામાંથી રામદેવરા પગે લાગવા જાનાર પ્રજા બહુ છે, ભક્તો બહુ છે. તો જો અમદાવાદથી ત્યાં જાય છે રણુજા, તો એ અમદાવાદ જો છે વડોદરા લગી થઈ જાય તો આણંદના બધાને એની બેનિફિટ મળે એમ છે. જો એના માટે તમે થોડી મુહિમ ચલાવો તો આણંદની પ્રજાએ મને નહીં હોય તો અત્યાર લગી 50 જણે કહ્યું છે કે જો એ સીટ મને વધારી આપે તો આપણા આણંદ જિલ્લાના બધાને એનો લાભ મળે. એટલે શું છે એના આણંદમાં માટે તમે સીટ મુહિમ ચલાવો. આણંદમાં પ્રજાને અમુકને ખબર છે, અમુકને ખબર ના હોય. અમે બાબા રામદેવ પ્રચાર પરિષદ તરફથી હા તો નડિયાદ બી લાગે અને આપણે આણંદ બી લાગે છે. ના, ટ્રેન ના આપણે બેઉ જગ્યા મતલબ મારી વાત સાંભળો કે અમે બેઉ જગ્યા લાગે છે. તમે એક બસની યાત્રા શરૂ થઈ ગઈ છે. હા, બસની યાત્રા થઈ યાત્રા ગઈ. શરૂ થઈ. તો આપણે આ સંજયસિંહજી મૈડા સાહેબ હું હા. પોતે મળીને આવ્યો હતો. હા और આપણે બાપજી હા બાપજીનો મળીને આવ્યો હતો. હા તો મને આશ્વાસન આપ્યું ત્યારે મેં આપણે એનો સંઘર્ષ કરીએ અને એનો આગળ કઈ ચાલુ કરવાની કોશિશ કરીએ. તો આ બસ ચાલુ થઈ ચકલાસીથી રણુજા. આપણે હવે આ બસ ચાલુ થઈ ગઈ છે આપણે આણંદથી રણુજા. આણંદથી કમ્પ્લીટ 3 વાગ્યા બસ ઉપડે છે. આણંદથી ચકલાસી, ચકલાસીથી નડિયાદ और નડિયાદથી સીધી રણુજા. હવે આપણે આણંદ જિલ્લામાં સંસદ સભ્ય મિતેશભાઈ સાહેબ અને ધારાસભ્ય યોગેશભાઈ બાપજી, એમનું કામ એટલું સરસ છે અને આપણે કહીએ તો એ બાબતે તરત રસ ધરવીને ચાલુ કરે આપણે એમ છે. એ બાબતે તો મને પૂરો વિશ્વાસ છે. અને આપણે જે કંઈ કામ હોય અને જો એમની જોડે જઈએ સંસદ સભ્ય જોડે કે ધારાસભ્ય જોડે, એમણે કોઈની ના નથી પાડી અને મહેનત કરીને પણ ચાલુ કરાવી આપી છે, એવો મને વિશ્વાસ છે. હા, હવે હું એ કહું છું કે અત્યારે રણુજામાં ભક્તો જાય છે તેને દર્શનનો લાભ કેવી રીતે મળે, તેનો છે સહયોગ કેવી રીતના છે એ જણાવશો. રણુજામાં હજુ સુધી એવું છે કે કઈ કોઈ વીઆઈપી લાઈન નથી. હા, એટલે કોઈ જાતની માલદાર ગરીબ એવું નથી, બધા એક જ લાઈનમાં. વીઆઈપી લાઈન નથી. और મારા દ્રષ્ટિમાં જોવા જાય છે ને કે આખે હિન્દુસ્તાનમાં એકમાત્ર મંદિર એવું છે કે 36 કોમ બધી કોમણી આવે છે. દર્શન કરવા આવે છે. और જે બી મોટો સેલિબ્રિટી હોય તો એને દર્શન કરવાનું તમે પોલીસ ચોકીમાં જાઓ, ત્યાંથી તમે પરમિશન લો. રામદેવ સેવા સમિતિમાંથી તમને કોઈ બી પરમિશન આવશે, તમે દર્શન કરી શકો છો. હા और અમે જે સંગઠન ચલાવીએ છીએ બાબા રામદેવ સેવા સમિતિ દ્વારા, હા તે રામદેવ ભક્ત સંગમ और બાબા રામદેવ પ્રચાર પરિષદ, હા આ બે સંગઠનમાં એવું છે કે અમે જે માણસો જે જોડી રહ્યા છે ને હા રામાપીરના ભક્તોને, મંદિરના પૂજારીઓને, આ બધાને હું ઘણી વખત કહી ચૂકી છું. આજે સાહેબ તમારી ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું હા કે રણુજા તમે પધારો, વેલકમ છે. તમને રહેવાની સગવડ ના થાય અમે સગવડ કરીશું, હા ઓકે. પણ દર્શન કરવાની જવાબદારી તમારી રહેશે. હા, એ તો દર્શનમાં તો ગીરડી છે એટલે તમારે ત્યાં વહેલું મોડું થાય અને સંજોગે જો દર્શન ના થાય તો તમે રહેવાની તો સગવડ આપો જ છો. એટલે જે પણ જાય દર્શન કરવા તો ઉતાવળ ના કરે, રહેવાની સગવડનું આયોજન થઈ જશે અને શાંતિમય અને સરસ દર્શન કરીને આવે એવું આ સમિતિના. હવે તમે દર્શન રામાપીરના કરી લીધા, હા તમે બહાર નીકળી ફોન કરો કે વાસુદેવભાઈ અમે દર્શન કરી લીધા છે. હા તમે દર્શન કર્યા પછી તમે બહાર આવો, તમે મંદિરના પૂજારી છો. હા ઓલ ઇન્ડિયામાંથી ગમે તેને તમે મંદિરના પૂજારી છો. હા તમારી સીધો તો મોદી ધર્મશાળ છે, એના સામો જ આપણો ઓફિસ છે, બાબા રામદેવ સેવા સમિતિ રામદેવરા. ફરતી બોલું તો કઈ જગ્યાએ કીધું? રણુજા આપણા મંદિરનો જે મેઇન ગેટથી તમે બહાર નીકળો ને, ઓકે. સીધા શેડ બનેલો છે, એનાથી આગળ સીધા આગળ જાઓ, હા, મોદી ધર્મશાળની સામે. મોદી ધર્મશાળા હા, મોદી એટલે ધર્મશાળા. નરેન્દ્ર મોદી. ના, આપણા તે ગુજરાતની કોઈ મોદી સાહેબ છે, હા. એની ધર્મશાળાથી હા, બનાવી છે. એટલે મોદી સાહેબ જે ધર્મશાળા બનાવી છે એની સામે આ રામદેવરાનું ઓફિસ છે. ઓફિસ છે બાબા અને ત્યાં રામદેવ એક સેવા રૂબરૂ મળવા. સમિતિ. ત્યાં તમે જશો ને ત્યાં આપણે ખેતમલજી શર્મા છે, હા
આપણા સચિવ સાહેબ છે કેક મંજીસરમાં. હા ઓકે. તમે ત્યાં જાણી કહેશો ને કે અમે ગુજરાતથી આવ્યા છે, મહારાષ્ટ્રથી આવ્યા છે, એમપી ઓલ ઇન્ડિયામાંથી કોઈ બી તમે પ્રાંત ત્યાં કહેશો કે અમે આ મંદિરના પૂજારી છે, હા તો તમારો ત્યાં બાયોડેટા ત્યાં બોલે જ છે ઓલરેડી. ઓકે. તમે ત્યાં જશો તો તમારો રણુજા તરફથી તમારું સન્માન કરવામાં આવશે. હા ઓકે. દુપટ્ટા દ્વારા યા સાફા દ્વારા યા શોલ દ્વારા તમારું સન્માન થશે. और આ પોસ્ટ છે ને બાબા રામદેવ સેવા સમિતિ પેજ દ્વારા બાપુ પોતે આ પેજને ફોલો કરીને આગળ શેર કરશે કે ભાઈ આ મંદિરના પૂજારી મારે ઓફિસમાં ત્યાં પહોંચ્યા છે, રામાપીરના દર્શન કર્યા છે, ઓકે. और મંદિર પરિશ્રમી ઓરથી એમને સન્માન કરવાનું આવે છે. એટલે હવે બાપુ કહી રહ્યા છે કે રામદેવરા ગમે તે વ્યક્તિ પગે લાગવા જાય, સરસ રીતે દર્શન કરે, રહેવા માટે રૂમો મળી રહેશે, અને આ કયું એ સરનામે તમારે જવાનું અને તમને ત્યાં બધી સગવડની આયોજન કરી આપશે. અને હવે આપણે રણુજા સમિતિ દ્વારા કોઈ ભક્તોને એવોર્ડ આપેલો ખરો? એમાં શું છે કે અમે 2017માં હા જે પ્રથમવાર અમારો જે આજે પહેલો પ્રોગ્રામ ચાલુ કર્યો ને ત્યારે હરજી ભાટીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હરજી પાટીલ એવોર્ડ. હરજી ભાટીનો એવોર્ડ બાપુ શ્રી આનંદસિંહજી તોમર છે, બાબા રામદેવજીના વંશજ, હા એમને દ્વારા હરજી ભાટીનો એવોર્ડ, પછી ડાલીબાઈનો એવોર્ડ, હા ડાલીબાઈ એનો બી એવોર્ડ આપવામાં આવ્યો. તો તે વખતે 10-15 જે રામાપીરના જે પરમ ભક્તો હતા એમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. પણ અત્યારે બાબા રામદેવ સેવા સમિતિ જો કમિટી દ્વારા અત્યારે બી અમે વિચાર કરી રહ્યા છે કે આ નેક્સ્ટ ટાઈમે એનો એવોર્ડ આપવામાં આવશે. હા. તો એની બી લિસ્ટ જારી થઈ ગઈ છે, હા તો એનો બી એવોર્ડ આપવામાં આવશે રામાપીરના જે પરમ ભક્તો છે રણુજા દ્વારા. હા અભી અત્યારે ચાલી રહ્યું છે, હવે દેખો આગળ કઈ રીતનું થાય છે. ઓર અમે ભક્તોને જગાડવા માટે હા એક રામાપીરની કથાનું અમે આયોજન ચાલુ કર્યું છે. અમારી જે કથા અત્યારે ગાંધીનગરમાં કથા થઈ હતી, બાબા રામદેવજીની વિશાળ કથાનું આયોજન થયો હતો. और અત્યારે આવા વાળી આજે નેક્સ્ટ 2 તારીખના દેગામમાં, દેગામ ગાંધીનગરની બાજુમાં છે, લમસમ 17-18 કિલોમીટર દૂર થાય, દેગામમાં રામાપીરની વિશાળ કથાનું આયોજન થઈ રહ્યું છે. તો હું તમને બી કહું છું, પધારજો ત્યાં આગળ. 7 દિવસની કથા છે અને ભવ્ય ત્યાં મેળો લાગવાનો છે જાતનો રામાપીરનો, और વિશાળ સંખ્યામાં માણસો ત્યાં આવવાના છે. અત્યારે 2 તારીખનું ત્યાં ચાલુ થશે. હા તો જે અત્યારે ચેનલ માધ્યમથી જોઈ છે બધાની મારી નમ્ર વિનંતી છે કે તમે બી ત્યાં રામાપીરની જે કથાનો લાભ લેવા માટે આવજો. और આવવાવાળી ટાઈમમાં કદાચ રામાપીરની કૃપા થઈ ગઈ આપણા ઉપર, તો આણંદમાં ભવ્ય પ્રોગ્રામ થયેલા છે પણ થતા જાય છે. પણ રામાપીરના ભક્તો બહુ બધા આપણા આણંદ જિલ્લામાં છે. તો હજુ સુધી રામાપીરની કથા આણંદમાં થઈ આણંદમાં રામાપીરની કથા નથી. કથા નહીં થતી. આખ્યાન તો થાય છે, બહુ બધા આખ્યાન થાય છે. તો મારી ઈચ્છા એવી છે કે જેટલા બી રામાપીરના જે સંગઠનો આણંદમાં ચલાવી રહ્યા છે, આણંદ, પેટલાદ, ખંભાત, ધર્મજ, ઉમરેઠ, ગમે તે રામાપીરના ભક્તોનો હું સર્વે કરીશ, એના બધાનો હું કોન્ટેક્ટ કરીશ. મારી એક ઈચ્છા છે કે આણંદ જિલ્લામાં કોઈ એક પોઈન્ટ લઈને આપણે એક રામાપીરની કથાનું આયોજન કરવાની મારી ઈચ્છા છે. હવે આપ ભક્તો નિહાળી રહ્યા છો વાગડ સંતોના ધામ 5165, એડિટર જગદીશ નાથાણી, આણંદ. અને રામદેવ પીરની ઇતિહાસ બાબતેનું આ આપણે બાપુ જોડે સાંભળ્યું. બોલો રામદેવ પીરની જય.